દુકાન બનાવી 25 વર્ષ થયા. પેલા લારીથી શરૂઆત કરી કોઠારી વસ્ત્ર નાખે લારી હતી. બરોબર. તારે 75 પૈસામાં કચોરી વેચાતી હતી. 75 પૈસા. હા બરોબર. અત્યારે 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયા કરીને 15 રૂપિયા ભાવ થયો છે અત્યારે. હેલો એવરીવન, કેમ છો? હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મોજીલા મહેસાણાની અંદર આવ્યા છીએ. ભવાની નાસ્તા હાઉસ કરીને છે. જોરદાર કચોરી અને સમોસા બનાવે છે છેલ્લા 35-40 વર્ષથી. તો તમે પણ ન હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે ખાવાના રશિયા હોય એમને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ અહીંયા આગળ જોઈ શકે વિડીયો, અને વિડીયો શેર કરજો. જઈએ ભવાની નાસ્તા હાઉસની અંદર અને કચોરી અને સમોસા ખાઈએ. આવો મારી સાથે. તો આપણી સાથે અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણો અહીંયા આગળ તમારા કચોરી સમોસા ખાવા માટે આવી છે, કારણ કે મહેસાણાની અંદર બહુ ખૂબ પ્રખ્યાત નામ છે તમારું, અને મેં પણ ઘણી બધી વખત મહેસાણાની અંદર અહીંયા આગળ ખાધેલી છે. પણ આજે આપણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર અને ફોલોવર જે છે એમને પણ આપણે જણાવીએ કે અહીંયા આગળ સમોસા અને કચોરી કેમ આટલા ફેમસ છે અને એ બધું. આપણા વ્યુઅર્સને પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપી દો, શું નામ છે અને ક્યાંથી આવો છો? અમે મહેસાણામાં રહીએ છીએ. અચ્છા. પેલા અમારે લારી હતી 40 વર્ષ પહેલા. બરોબર. કોઠારી વસ્ત્ર નાખે દુકાન બનાવી 25 વર્ષ થયા. પેલા લારીથી શરૂઆત કરી. કોઠારી વસ્ત્ર નાખે લારી હતી. બરોબર. તારે 75 પૈસામાં કચોરી વેચાતી હતી. 75 પૈસા. હા બરોબર. અત્યારે 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયા કરીને 15 રૂપિયા ભાવ થયો છે અત્યારે. બરાબર. બરોબર. આ કેટલા વર્ષ પહેલાની વાત છે? એ 38-40 વર્ષ પહેલાની વાત છે. 75 પૈસામાં. બરોબર. 40 વર્ષ પહેલાથી શરૂઆત કરી હતી એક નાનકડી લારીથી, અને આજે ભવાની નાસ્તા હાઉસ કરીને મહેસાણાની અંદર શોપ છે. કેટલા વાગે ચાલુ થઈ જાય છે આપણું? સવારે 10 વાગ્યા પછી ચાલુ કરીએ. સવારે 10 વાગે પછી. અને 8:30 વાગ્યા સુધી. સવારે 10 વાગે ચાલુ કરો, કેટલા વાગ્યા સુધી ચાલુ રહે? રાતના 8 વાગ્યા સુધી. 8 વાગ્યા સુધી. બપોરે ચાલુ રહે છે? આખો દિવસ ચાલુ. એટલે સવારે 10 વાગે ચાલુ થાય છે, રાતે 8 વાગ્યા સુધી ચાલુ રહે. વાગ્યા. બરોબર. અને સમોસા, કચોરી, પાપડી કઈ કઈ મેનુ કહી દો આપણે વ્યુઅર્સ ને, કઈ કોઈ રાખો છો અહીંયા? અમારે કચોરી સમોસા વધારે ચાલે. કચોરી સમોસા બહુ વન વે ચાલે એમને, અને મેં પણ ઘણી બધી વખત ખાધેલા છે, એટલે કીધું કે તમને પણ બતાવું કે કોઈક દિવસ મહેસાણાની અંદર તમે આવો તો અહીંયા આગળના કચોરી સમોસા ટેસ્ટ કરજો, બહુ સારા એવા હોય છે. અને આપણે વ્યુઅર્સની એડ્રેસ કહી દો, પ્રોપર કયું કહેવાય? આઝાદ ચોકની બાજુમાં, પટવાપુરની બાજુમાં ભવાની નાસ્તા હાઉસ. બરોબર. તો અહીંયા આગળની વિઝિટ લેજો તમે ગમે ત્યારે મહેસાણાની અંદર આવો તો. અને કચોરી સમોસામાં માસ્ટર કહેવાય, કારણ કે સરસ મજાના ટેસ્ટ એવો આપે છે. શું નામ આપણું? અજય. અજયભાઈ, આપણે ભવાની નાસ્તા હાઉસની અંદર ટેસ્ટ કેવો હોય છે? સારું હોય છે, સારું હોય. બીજા વ્યુઅર છે મહેસાણાની અંદર આવો તો અહીંયા આગળ જમાય? હા, જમાય સારું છે, બહુ સારું હોય છે. શું નામ સર આપણું? નિલેશભાઈ સોની. આપણે અહીંયા આગળ ભવાની નાસ્તા હાઉસમાં કચોરી સમોસાનો ટેસ્ટ કેવો છે? બહુ સરસ ટેસ્ટ હોય છે. હું છેલ્લા 15 વર્ષથી અહીંયા રોજ ખાવા આવું છું. અરે વાહ. અને આના સિવાય મને મહેસાણામાં બીજા કોઈની કચોરી સમોસા ભાવતા પણ નથી. અરે વાહ. તો ભાઈ તમે પણ અહીંયા મહેસાણાની અંદર આવો તો કચોરી સમોસા ખાજો, બહુ સારા એવું હોય છે ટેસ્ટ. શું નામ તમારું? વર્ષાબેન પંડ્યા. તમારું? ભાવનાબેન. કેવો છે આપણે ભવાની નાસ્તા હાઉસની કચોરીનો ટેસ્ટ? સરસ. સારો એવો હોય છે? સરસ. આપણે બીજા વ્યુઅર્સને પણ અહીંયા આવી શકાય? સરસ. આવી શકાય ને? હા, આવી શકાય. સમોસા ખાવા ગરમ ગરમ. બે મિક્સ બનાવો. પછી અમારું માલ બધું ભરેલું હોય છે વધારે. તો ભાઈ આપણી જો ડીશ આવી ગઈ છે. જો આપણે એને મિક્સ ડીશ કરાવી છે કચોરી સમોસાની, અને ઉપર એમની ગળી ચટણી અને લીલી ચટણી એવી નાખી છે. 2-3 ડીશો તો તમે એકદમ ટટકાવી દેશો, આમ એવો ટેસ્ટ છે એમ. તો મહેસાણાની અંદર આવો તો અહીંયા આગળ ભવાની નાસ્તા હાઉસની અંદર કચોરી સમોસા ખાજો, બહુ મસ્ત ટેસ્ટ હોય છે.
40 વર્ષથી ચલવે છે, એટલે કોઈ કેવું ના પડે એમ. આઝાદ ચોક થી થોડા આગળ આવશો ને, ત્યાં આગળ જ ભવાની નાસ્તા હાઉસ છે, તો અહીંયા આગળની મુલાકાત લેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ખાવાના રસ્યા હોય એમને. અને મોજીલા મેવાડાની અંદર ભવાની નાસ્તા હાઉસની અંદર કચોરી સમોસા જરૂરથી ખાજો, મોજ પડી જશે. તો મિત્રો, આ તું ભવાની નાસ્તા હાઉસ અને અહીંયા આગળ સરસ મજાની કચોરી અને સમોસા મળે છે. તમે પણ જોયા કે અહીંયા આગળ 40 વર્ષથી અરવિંદભાઈ એમના ભાઈ, બંને ભાઈ અને એમના પેલા પપ્પા ચલાવતા હતા, હજી બી ચલવે જ છે, બેસે જ છે. પણ તમે પણ મહેસાણાની અંદર આવો તો અહીંયા આગળના સરસ મજાના કચોરી સમોસા અને અહીંયા આગળ ભવાની નાસ્તા હાઉસની અંદર નાસ્તો કરવાનું ના ભૂલતા. અને જે ખાવાના રસિયા હોય એમને વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને એ પણ આ વિડીયો જોઈ શકે. નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી, નોટિફિકેશન્સ તમને મળતી રહે. મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ. ત્યાં સુધી બાય બાય. જય 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 ગરીબ ગુજરાત. જય માતાજી.